હર હર મહાદેવ. તો આપણે જઈ રહ્યા છીએ ત્યારે ગણપતિજીના દર્શન કરવા. તો આ છે કોઠારિયા રોડના રાજા, અને ત્યાં તો જો એક નંબર લાઇટિંગ હતી. કેવી લાગી એ જરા કમેન્ટમાં કહેજો. અને આ છે સોરઠિયાવાડીના રાજા, અને ફાઇનલી આ છે પવનપુત્ર ચોકના રાજા. પછી ત્યાં ભીડ હતી એટલે આપણે ત્યાં ન ગયા, અને આપણે ગુંદાવાડીથી થઈને આપણે તો આગળ વધી ગયા. અને આ છે રામનાથપરાનું શમશાન. ત્યાંથી થઈને અમે પહોંચી ગયા ચંપકનગર. તો આ છે ચંપકનગરના શ્રી જાગૃત બાલાજી. તો આ ચંપકનગરમાં મંદિર આવેલું છે, અને આ વખતે તો ચંપકનગરની લાઇટ પણ એક નંબર હતી. ફાઇનલી હવે આપણે અંદર પહોંચી ગયા છીએ ને ફાઇનલી મિત્રો આ છે ચંપકનગરના રાજા. પછી આપણે પહોંચી ગયા શ્રી બાલાજી હનુમાન. તો ત્યાં પણ શ્રી ગજાનંદ ધામ એટલે કે ગજાનંદ ધામના રાજાના દર્શન કરી લીધા. જો કેવા છે એ જરા કમેન્ટમાં કહેજો. ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ત્રિકોણ બાગના રાજાના દર્શન કરવા. તો મિત્રો જોવો, આ છે ત્રિકોણ બાગના રાજા. કેવા લાગ્યા જરા કમેન્ટમાં કહેજો. ફાઇનલી જો આપણે કારની થોડી ઘણી એડવર્ટાઈઝ કરી નાખીએ, અને આ લોકેશન કોને કોને જોયું છે જરા કમેન્ટમાં કહેજો. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.